હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે સવારની ભાગદોડમાં ફટાફટ નાસ્તા 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવા આપણે 5 પ્રકારના નાસ્તા હું અહીંયા લઈને આવી છું. તો આને કેવી રીતે બનાવવાના એ હવે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે તમે માનશો નહીં કે આ જે નાસ્તો છે એટલો જ ટેસ્ટમાં બન્યો છે અને તમે આ એકવારથી ટ્રાય કરજો. અત્યારે વિન્ટર સ્પેશિયલ ચાલે છે તો તમે અહીંયા આ સવારમાં એકદમ હેલ્ધી નાસ્તામાં શું બનાવવું, આ એકદમ જ ઇઝી છે અને આ એટલું સોફ્ટ અને ખાવામાં બી મજા આવે છે. તો આને તમે કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં અહીંયા તમારે કાચું બટેટું લઈ લેવાનું છે. એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લેવાનું, એને આ રીતે છીણીને તમારે રેડી કરી લેવાનું છે. આ રીતે છીણાઈ જાય પછી તમારે આ બટેટાને છીણીને નથી રવા દેવાનું. તમારે જે મોટો બાઉલ હોય એમાં તમારે આ લઈ લેવાનું રહેશે. પછી આની અંદર આપણે 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુના ટુકડા એડ કરી દઈશું. હવે અહીંયા તમારે ઝીણા સમારેલા કાંદા એડ કરવાના છે. એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કાંદો હોય એ લેવાનું અને આ રીતે તમારે ઝીણા સમારીને રેડી કરી લેવાના છે. એવી જ રીતે તમારે કાંદા એડ થઈ જાય પછી તમારે કોથમીર લેવાની છે. અહીંયા કોથમીર તમારે સાફ કરીને અને ધોઈને લેવાની રહેશે અને દાંડી સહિત તમારે ઝીણી સમારીને રેડી કરી લેવાની અને આમાં એડ કરી દેવાની. એડ થઈ જાય પછી આની અંદર આપણે રવો એડ કરવાનો છે. તો અહીંયા મેં જે ઝીણો રવો આવે છે એ મેં લીધો છે. અહીંયા આપણે 2 કપ જેવો તમારે રવો લેવાનો છે. અહીંયા તમે જેટલા જણ માટે નાસ્તા બનાવતા હોય એ પ્રમાણે તમારે અહીંયા રવો લેવાનો રહેશે. રવો લઈ લીધા પછી આની અંદર આપણે અત્યારે સિઝનની આપણે મેથી એડ કરવાની છે. તો અત્યારે વિન્ટર સ્પેશિયલમાં હવે સિઝનમાં તમારે મેથી આરામથી બજારમાં મળી જાય. તો આપણે અહીંયા ઝીણી સમારીને એડ કરી દેવાની છે. અહીંયા 1 કપ જેવી આપણે મેથી એડ કરીશું. મેથી એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ થઈ જાય પછી તમારે આમાં 2 ચમચી જેવો ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ અહીંયા તમે શેકેલો કે પછી કાચો બી લઈ શકો છો. ચણાનો લોટ એડ થઈ જાય પછી 1 ચમચી જેવું ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. હવે અહીંયા આ જે નાસ્તો છે એને વધારે ટેસ્ટમાં આપવા માટે આપણે અહીંયા 2 કપ જેવી છાશ એડ કરીશું. અહીંયા તમે છાશની જગ્યાએ 1 કપ જેવું દહીં લઈ શકો છો અને બીજું 1 કપથી 2 કપ જેવું પાણી એડ કરી શકો છો. મેં અહીંયા ખાલી છાશનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા છાશ થોડી ખાટી હોય એવું તમારે લેવાનું રહેશે. છાશ એડ કર્યા પછી સરખી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું છે. અહીંયા ચણાનો લોટ અને રવાનો જે છે એના ગઠ્ઠા ન રહે એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું. અહીંયા બધું સરખી રીતે તમારું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું. અહીંયા બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આ બેટરને આપણે ઢાંકી દેવાનું છે અને રેસ્ટ આપવાનો છે જેથી રવો સરસ એવો ફૂલી જાય. પછી તમારે આ બેટરને આપણે ખોલીને જોશું તો તમે અહીંયા જોઈ શકો છો કે બેટર આપણું સરસ એવું અંદર રવો ફૂલી ગયો છે અને બેટર પહેલાં કરતાં જાડું થઈ ગયું છે. હવે આપણે આ બેટરને થોડુંક ઢીલું કરવાનું છે તો એની માટે આપણે અડધો કપ જેવું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. અહીંયા જે રીતે આપણે હાંડવો કે ઢોકળા કે પછી તમે અપમ બનાવતા હોય એવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે. તો મિક્સ થઈ ગયા પછી તમારે આની અંદર અડધી ચમચી જેવો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા ઈનો જો ના હોય તો તમે ખાવાના સોડા બી એડ કરી શકો છો. અહીંયા ઈનો એડ કરવાથી તમારું જે આ નાસ્તો છે એકદમ જ સોફ્ટ બનશે અને ફૂલશે. તો હવે આપણે સરખી રીતે અહીંયા મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આનો જે નાસ્તો બનાવવાનો છે એ હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એની માટે મેં ગેસ ચાલુ કરીને કોઈ બી તમારી ફ્રાય પેન હોય કે પછી આ રીતે ગ્રીલ પેન હોય એ તમે અહીંયા લઈ શકો છો. તમે અહીંયા ઢોસાની લોડી બી લઈ શકો છો. હવે આની અંદર થોડુંક તેલ એડ કરીને આપણે સ્પ્રેડ કરી દેવાનું અને થોડાક સફેદ તલને આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. પછી જે બેટર બનાવ્યું છે એમાંથી આપણે 1 થી 2 ચમચા જેવું બેટરને આ રીતે એડ કરીને થોડું તમારે સ્પ્રેડ કરી દેવાનું રહેશે. આ રીતે સ્પ્રેડ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ રાખવાનું છે અને હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને ઢાંકીને આપણે
નીચેથી એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના શેકાય એટલું આપણે કૂક થવા દઈશું. 1 થી 1.5 મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો ઉપરથી ડ્રાય થઈ ગયેલું હશે. ત્યારે તમારે તાવેતાની મદદથી ધીરેથી આને ફ્લિપ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું ગોલ્ડન બ્રાઉન રંગ સરસ થઈ ગયું છે. હવે બીજી બાજુ બી આપણે આ રીતે તેલ થોડું એડ કરી દેવાનું અને ઢાંકી દેશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દેશું. બીજી બાજુ બી 1 થી 1.5 મિનિટ જેવું થાય પછી તમારે ખોલીને જોવાનું અને આવી રીતે ફ્લિપ કરી લેવાનું અને બંને સાઈડ તમારે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી તમારે શેકીને રેડી કરી લેવાનું છે. તો આ રીતે બંને સાઈડ સરસ એવું શેકાઈ જાય પછી તમારે આ રીતે બધા જ બેટરમાંથી આપણે નાસ્તો બનાવીને રેડી કરી લઈશું. અને હવે આને આપણે અહીંયા આ રેડી થઈ ગયું છે તો એક પ્લેટમાં આપણે લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધા બનાવી દઈશું. તો અહીંયા આપણો આ એકદમ જ હેલ્ધી નવો નાસ્તો બનીને રેડી છે. એટલું જ આ સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો કે ઇઝીલી તૂટી જાય છે અને જે આની અંદર આપણે બટેટા છીણીને નાખ્યું છે એના એકદમ લચ્છા દેખાય છે. અને આની સાથે મેં અહીંયા કેચઅપ સર્વ કર્યું છે. તમે દહીં કે પછી ગ્રીન ચટણી સાથે બી કે પછી ચા સાથે બી ખાઈ શકો છો અને તમે આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો. એકવારથી ટ્રાય કરજો. એવી જ રીતે આપણે બીજો નાસ્તો બનાવીશું. એ છે 5 મિનિટમાં બનતો નવો નાસ્તો જે બ્રેડમાંથી આપણે બનાવીશું ને આ એકદમ હેલ્ધી બનીને રેડી થશે. એટલે કે 4 ચમચી જેવો ચણાનો લોટ લઈશું. અહીંયા ચણાનો લોટ તમારે ચારીનો ઉપયોગ કરવાનો. હવે આપણે આ લોટની અંદર આપણે વેજીટેબલ એડ કરવાના છે. અહીંયા મેં કાંદા, ટમેટાં અને કેપ્સિકમ લીધેલા છે. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ લઈ શકો છો. હવે આ વેજીટેબલને આપણે આવા ઝીણા ચોપ કરીને આની અંદર એડ કરી દેવાના રહેશે. અહીંયા બધા વેજીટેબલ આપણા એડ થઈ જાય પછી આપણે આને અંદર એડ કરીશું જરૂર પ્રમાણે પાણી. અહીંયા પાણી તમારે બહુ એડ નથી કરવાનું. હવે આપણે આ બધું વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મિક્સ કરતું જવાનું અને જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું. આ રીતનું બેટર તમારે બનાવવાનું છે. ગઠ્ઠા ના રહે તમારે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આ રીતનું બેટર બની જાય પછી આપણે આની અંદર એડ કરવાનું રહેશે 1 ચમચી જેવું આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ. 1 ચમચી જેવું આપણે એડ કરીશું ઓરેગાનો. અહીંયા જો તમારી પાસે ઓરેગાનો ના હોય તો સ્કીપ કરી શકો છો. પછી આની અંદર અડધી ચમચી જેવું લસણ પાવડર એડ કરીશું. તમારી પાસે લસણનો પાવડર ના હોય તો લસણની પેસ્ટ એડ કરી શકો છો. હવે અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું. અડધી ચમચી જેવું આપણે એડ કરીશું લાલ મરચું પાવડર. અડધીથી 1 ચમચી જેવું આપણે એડ કરીશું ધાણા જીરું પાવડર. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. હવે આ બધા મસાલાને આપણે તે બેટરમાં મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલાના ગઠ્ઠા ન રહે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ રીતનું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ અને આટલું તમારે જાડું બેટર બનાવીને રેડી કરવાનું છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે આને રેસ્ટ આપી દઈશું જેથી બેટરની અંદર મસાલાનો ફ્લેવર આવી જાય. 5 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું અને બેટરને આવી રીતે આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે અને આ રીતનું ફાઇનલી બેટર આપણે રેડી કરવાનું છે. તો હવે આપણે આના વેજ ટોસ્ટ બનાવીને રેડી કરીએ. ગેસ ચાલુ કરીને 1 ચમચી તેલ એડ કરી દઈશું. તેલને સ્પ્રેડ કરી દેવાનું. તેલ અહીંયા થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવ્યું હતું એની અંદર આવી રીતે એક બ્રેડ લઈશું. અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધેલું છે. અહીંયા આવી રીતે બ્રેડને આગળ પાછળ ડીપ કરીને અને બેટર બરાબર ઉપર કોટિંગ થઈ જાય બ્રેડ ઉપર ત્યારે પેનમાં મૂકી દેવાનું છે. યાદ રહે કે બ્રેડને બેટરમાં રાખી નહીં મૂકવાનું. હવે આપણે આવી રીતે બીજું બી બનાવીને એડ કરી દઈએ. 1 ચમચી જેવું આપણે આજુબાજુમાં કે પછી ઉપર તેલ એડ કરી દઈશું. તેલ એડ થઈ જાય પછી આપણે આને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની અને સ્લો ગેસ પર આપણે 2 થી 3 મિનિટ કે પછી એક સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગ ન થાય એટલા આપણે કૂક કરીશું. 2-3 મિનિટ જેવું થઈ જાય એટલે ખોલીને જોઈ લેવાનું. ઉપરથી તમને થોડુંક ડ્રાય થતું હશે એવું દેખાશે એટલે કે તમારે અહીંયા ફ્લિપ કરવાનું રહેશે. હવે આપણે ચમચાની કે તાવેતાની મદદથી આપણે આ બ્રેડને ફ્લિપ કરી લઈશું આવી રીતે. તમે જોઈ શકો છો કે આપણું એક બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. આ રીતનું થઈ જાય પછી આપણે
1 ચમચી જેવું ફરીથી આપણે તેલ લઈશું અને તેલને આપણે આવી રીતે આજુબાજુમાં અને થોડુંક ઉપર એડ કરી દઈશું અને ફરીથી આને ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે સ્લો ગેસ પર આવી રીતે ગોલ્ડન બ્રાઉન રંગ ન થાય એટલું કૂક થવા દઈશું. 2 થી 3 મિનિટ થાય એટલે ખોલીને જોઈ લઈએ અને ચમચાની મદદથી આપણે આને બી ફ્લિપ કરી લઈશું અને ફ્લિપ કરતું જવાનું અને આવી રીતે દબાવીને થોડું કૂક કરી લેવાનું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ગરમા ગરમ વેજ ટોસ્ટ બનીને રેડી છે. એટલા જ આ ટેસ્ટી બી લાગે છે અને હવે આપણે આવી રીતે બધા જ બનાવીને રેડી કરી લઈએ અને આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અહીંયા આપણા વેજ ટોસ્ટ સર્વ કરીને રેડી છે. હવે આપણે આના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. આનાથી ખાવામાં તમને થોડા ચટપટા લાગશે. અહીંયા આ વેજ ટોસ્ટ એટલા સોફ્ટ બનીને રેડી થાય છે અને એટલા જ આ ખાવાની બી મજા આવે છે. અને હવે આપણો ત્રીજો નાસ્તો જે છે અને વેજીટેબલથી ભરપૂર બનાવવાની છું. આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં અહીંયા તમારે વેજીટેબલ લઈ લેવાના છે, પણ બધા વેજીટેબલને આ રીતે ઝીણા તમારે કટ કરીને રેડી કરવાના છે. હવે આપણે બધા જ વેજીટેબલને આપણે એક વાસણમાં લઈ લઈશું. આપણે અહીંયા વેજીટેબલમાંથી જરા બી તમારે વેજીટેબલનું પાણી જે હોય એ કાઢવાનું નથી. હવે આની અંદર આપણે 4 થી 5 ચમચા જેટલું બેસન એડ કરવાનું છે. પછી અહીંયા આપણે વડીને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા 3 ચમચી જેવું આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. અહીંયા ચોખાનો લોટ એડ કરવાથી તમારી વડી ક્રિસ્પી બનશે. અને હવે આપણે વડીને વધારે હેલ્ધી કરવા માટે અહીંયા 2 ચમચી જેવું બાજરીનો લોટ એડ કર્યો છે. તમે અહીંયા કોઈ બી લોટ એડ કરી શકો છો જે તમારે કરવું હોય. અડધી ચમચી જેવું હળદર પાવડર, અડધીથી 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેવું અજમો, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડીક આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથી તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ કસૂરી મેથીની જગ્યાએ તમે અહીંયા કોથમીર બી એડ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનું. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું લોટની અંદર. અહીંયા તમારે શરૂઆતમાં પાણી એડ નથી કરવાનું. આપણે જે વેજીટેબલ એડ કર્યા છે એમાંથી જે પાણી છૂટશે એનાથી જ તમારે પહેલાં મિક્સ કરવાનું રહેશે. હવે અહીંયા મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું અને આને એક બેટર જેવું બનાવી દેવાનું છે. અહીંયા બેટર તમારું પતલું ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જે બેટર બનાવવાનું છે એ થોડું જાડું બનાવવાનું છે. જેમ પાણી તમને જરૂર લાગે એમ જ તમારે એડ કરવાનું અને આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતનું બેટર બની જાય પછી તમારે આને રવા નથી દેવાનું. જો રવા દેશો તો વેજીટેબલમાંથી પાણી છૂટશે ને આ બેટર બહુ ઢીલું થઈ જશે. હવે આની અંદર આપણે 2 ચમચી જેવું તેલ એડ કરીશું જેથી આ વડી તમે ખાશો તો તમને ખાવામાં ડ્રાયનેસ નહીં લાગે. સરખી રીતે હવે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા મિક્સ થઈ જાય પછી તમારે આ વડી બનાવવા માટે કોઈ બી થાળી કે તમે સ્ટીમરની પ્લેટ હોય એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને એની અંદર બધું બેટરને એડ કરી દઈશું. અહીંયા તમે બેટર એડ થઈ જાય પછી આ રીતે ચમચીની મદદથી બધી રીતે સરખું બાજુ તમારે સ્પ્રેડ કરી દેવાનું. હવે આ થાળીને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. તો સૌથી પહેલાં તમારે સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને એની અંદર આ રીતે થાળી મૂકીને ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર ચડવા દઈશું. પછી તમે ખોલીને જોશો તો અહીંયા જે આપણે વડી છે એ સરસ એવી કૂક થઈ ગઈ છે. ચેક કરીએ તો ચાકુ ક્લીન નીકળે છે. હવે આપણે આ થાળીને બહાર કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જશે એટલે આજુબાજુની કિનારીમાંથી તમને દેખાશે કે વડી તમારી છૂટી થઈ જશે. પછી ઠંડુ થઈ ગયા પછી તમારે આને કટ કરવાનું રહેશે. એટલું ખાસ ધ્યાન રાખવાનું કે આ વડી એકદમ ઠંડી થાય પછી તમારે કટ કરવાનું અને આ રીતે થાળીમાંથી બહાર કાઢવાનું રહેશે. તમે જોઈ શકો છો કે આપણી વડી એકદમ સરસ રીતે ઇઝીલી નીકળી ગઈ છે. જરા બી ચીપકી નથી અને બધી બાજુથી કૂક થઈ ગઈ છે અને વેજીટેબલ બી સરસ એવા સેટ થઈ ગયા છે. હવે આપણે આ રીતે બધી જ વડીને થાળીમાંથી કાઢીને રેડી કરી લઈશું.
આ રીતે વળી બધી કાઢીને રેડી થઈ જાય પછી તમારે આને ગ્રીલ કરવાની છે. અહીંયા આપણે વઘાર નથી કરવાનું. આ રીતે કોઈ બી ગ્રીલ પેન હોય એને આવી રીતે થોડું તેલ એડ કરીને સ્પ્રેડ કરી દેવાનું અને બધી વળીને આ રીતે એક એક કરીને મૂકી દેશું. અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે સરસ આજુબાજુ બંને સાઈડથી ક્રિસ્પી થાય એટલી તમારે ગ્રીલ કરવાની છે. તમારે આને વેજીટેબલના જો મુઠિયા બનાવવા હોય તો તમે મુઠિયાની રીતે બી આ કરી શકો છો, પણ ક્યારેક અલગ ખાવાનું મન થાય તો આ રીતે જરૂરથી તમે વડી બનાવજો. હવે આપણે 3 મિનિટ જેવું થશે એટલે બધી વડીને આવી રીતે પલટાવી દેવાની અને ગોલ્ડન રંગની બંને સાઈડ તમારે આ રીતે ક્રિસ્પી થાય એટલું તમારે આને કૂક કરવાનું રહેશે. હવે આપણે બીજી બાજુ બી જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે બંને બાજુથી સરસ એવું ગોલ્ડન બ્રાઉન રંગની વડી થઈ ગઈ છે. આ એટલી સોફ્ટ હોય છે કે આને વારંવાર તમારે પલટાવવાનું નહીં. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી દૂધી અને બેસન અને ભરપૂર વેજીટેબલથી હેલ્ધી વડી બનીને રેડી છે અને એટલી સોફ્ટ બને છે અને ઉપરથી તો એકદમ જ ક્રિસ્પી. અને આ વડી તમે જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટમાં એકદમ હેલ્ધી બને છે. તમે આ વડી બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો. જરૂરથી બનાવજો. ચોથો નાસ્તો જે છે એ અલગ જ રીતે નાસ્તામાં ખવાય અને ફક્ત 5 થી 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવા છીબા ઢોકળા બનીને રેડી થાય છે. જો તો ચલો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા છીબા ઢોકળા બનાવવા માટે તમારે એક વાસણમાં આપણે 1 થી 2 કપ જેટલો રવો લઈ લેવાનો છે. અહીંયા તમે નાનો કે મોટો કોઈ બી રવો અહીંયા લઈ શકો છો. રવો એડ થઈ જાય પછી આની અંદર 4 થી 5 ચમચી જેટલું આપણે અહીંયા દહીં એડ કરવાનું છે. દહીં અહીંયા તમારું થોડું ખાટું હોય એવું તમારે અહીંયા લેવાનું રહેશે. દહીં એડ કર્યા પછી તમારે આને રવા જોડે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તમારી પાસે જો દહીં ના હોય તો તમે અહીંયા અડધી વાટકી જેવી છાશ લઈ શકો છો, પણ છાશ અહીંયા થોડી ખાટી હોવી જોઈએ. અહીંયા રવાના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે. શરૂઆતમાં તમારે પહેલાં અહીંયા પાણીનો ઉપયોગ કરીને રવો મિક્સ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા રવો મિક્સ થઈ જાય પછી આને ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો સરસ ફૂલી જાય. રવો ફૂલી જાય પછી એક મિક્સર જારનું આપણે બાઉલ લઈશું. એની અંદર આપણે 1 કપ જેવું આપણે મકાઈના દાણા એડ કરીશું. અહીંયા મેં લીલી મકાઈ લીધેલી છે. તમારી પાસે ફ્રોઝન મકાઈ હોય તો પણ લઈ શકો છો. અને એની અંદર આપણે 4 થી 5 તીખા લીલા મરચાં એડ કરીશું. અહીંયા તમને અહીંયા જે ઢોકળા છે કેટલા તીખા કરવા છે એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના. પછી આની અંદર આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો. આને અધકચરું આપણે વાટીને રેડી કરવાનું છે. તો હવે આપણે આને પીસીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે લીલી મકાઈને સરસ અધકચરી વાટીને રેડી કરી લીધી છે. આ રીતે તમારે વાટીને રેડી કરવાનું રહેશે. હવે આપણે અહીંયા 2 કપ રવાની સામે અહીંયા આપણો 1 કપ જેવો મકાઈના દાણા પીસીને રેડી થયો છે. તો આને સાઈડ પર મૂકી દઈશું અને જે રવો આપણે પલાળીને રાખ્યો છે એને લઈ લઈશું. તમે જોઈ શકો છો કે રવો સરસ એવો આપણો ફૂલી ગયો છે અને સોફ્ટ બી થઈ ગયો છે. આ રીતે તમારો અહીંયા રવો દહીંની અંદર સરસ ફૂલીને અને સોફ્ટ થઈ જવો જોઈએ. પછી આની અંદર જે આપણે મકાઈ વાટીને રાખી છે એ આપણે બધી એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે લીલી મકાઈના ઢોકળા બનાવીએ છીએ એટલે મેં અહીંયા લીલી મકાઈનો ઉપયોગ કર્યો છે. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. 5 થી અડધી આપણે હળદર પાવડર એડ કરીશું ખાલી કલર પૂરતો. અને અહીંયા તીખાશ માટે અહીંયા મેં થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, પણ તમે જો નાના બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સને સ્કીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને હવે બધું મસાલાને આપણે સરખી રીતે રવાની અંદર મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે આદું લસણ ખાતા હોય તો તમે એડ કરી શકો છો. હવે અહીંયા મિક્સ થઈ ગયું છે તો પછી અહીંયા ખટાશ માટે અહીંયા આપણે અડધીથી ઓછું આપણે આમચૂર પાવડર એડ કરીશું. અહીંયા તમે લીંબુનો રસનો બી ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે ખટાશ માટે. ઘણી વખત લીંબુનો રસ એડ કરવાથી કડવાશ પડતો સ્વાદ આવતો હોય છે, તો એ ન આવે એની માટે મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. અહીંયા આપણે હવે ઢોકળાની કન્સિસ્ટન્સી ઉપર લાવવાનું રહેશે. અહીંયા બેટર જે છે એ બહુ પતલું ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારે અહીંયા છીબા ઢોકળા બરાબર નહીં બને.
હજી અહીંયા મને થોડુંક જાડું લાગે છે, તો હજી હું આની અંદર બીજી 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. અહીંયા પાણી તમારે જેમ જરૂર હોય એ પ્રમાણે જ તમારે એડ કરવાનું છે. અહીંયા જે મિક્સરના જારમાં મેં મકાઈ પીસીને રાખી હતી એમાં જ પાણી લઈને મેં આમાં એડ કર્યું છે. ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું અને આ રીતનું તમારે બેટર રેડી કરવાનું રહેશે. તમે જોઈ શકો છો આ રીતે બેટર રેડી થઈ જાય પછી આની અંદર આપણે એડ કરીશું મકાઈના દાણા. અહીંયા આપણે 2 ચમચી જેવા આખા મકાઈના દાણા એડ કરવાના છે. અહીંયા લીલી મકાઈના દાણા ઉપયોગ કરવાના રહેશે. આવી રીતે આખી મકાઈ થોડી એડ કરવાથી જ્યારે તમે ઢોકળા ખાશો તો એનો ક્રંચ બહુ જ સરસ લાગશે. અને થોડીક આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. તમારી પાસે જો કોથમીર હોય તો જરૂરથી એડ કરજો. આ ઢોકળાની અંદર કોથમીરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. હવે આપણે મકાઈના દાણા અને કોથમીરને સરખી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બેટર બનાવીને રેડી કરી લઈશું. અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે અને ઢોકળા સરસ એવા ફૂલે અને સોફ્ટ થાય એની માટે અહીંયા આપણે 1.5 થી 5 ચમચી જેટલું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એને એક્ટિવ કરવા માટે 1 ચમચી જેવું ઉપર પાણી એડ કરીને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈશું. અને આ રીતે ફાઇનલી તમારે છીબા ઢોકળાનું બેટર રેડી કરવાનું છે. પતલું ના થઈ જાય એક ખાસ ધ્યાન રાખવાનું. હવે છીબા ઢોકળા બનાવવા માટે તમારે આ રીતે એક છીબા કાણાવાળી પ્લેટ લઈ લેવાની છે અને એને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. આવી પ્લેટ તો હરેક ઘરમાં રહેતી હશે. દૂધ ઉપર આપણે ઢાંકીએ છીએ એ પ્લેટ લઈ લેવાની અને સાઈડમાં આ રીતે તપેલામાં તમારે પાણી ગરમ કરવા મૂકી દેવાનું રહેશે. પાણી ઉકળે એટલે તમારે આ છીબાને આ રીતે ઉપર મૂકી દેવાની રહેશે. અહીંયા જે આ કાણાવાળી પ્લેટ છે અંદર ના ઘૂસી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આના ઉપર 1 થી 2 ચમચા જેટલું તમારે બેટર લેવાનું અને આ રીતે થોડું તમારે સ્પ્રેડ કરી દેવાનું. બહુ અહીંયા તમારે પતલા નથી કરવાના અને બહુ મોટા નથી કરવાના. આનાથી નાના કરવા હોય તો કરી શકો છો. અને ઉપરથી થોડુંક આપણે રેડ ચીલી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું જેથી ખાવામાં મજા આવે. અને ઉપરથી તમારે આ રીતે ડીશ ઢાંકી દેવાની છે. ડીશ ઢાંકતા ટાઈમે બેટર ટચ ના થવું જોઈએ એ પ્રમાણે તમારે ડીશ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર તમારે 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ધીરેથી આને ખોલીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મકાઈના છીબા ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તો ચાકુ નાખીને ચેક કરીશું. ચાકુ નાખીને જો ક્લીન નીકળે તો તમારે અહીંયા ઢોકળા સરસ એવા કૂક થઈ ગયા છે. અને ધીરેથી આપણે હવે આ પ્લેટને લઈ લઈશું. અહીંયા આપણે રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ ઠંડા થવા દેવાના. અહીંયા આપણા ઠંડા થઈ જાય પછી આ રીતે ચમચાની મદદથી કે ઉખાણાની મદદથી આ રીતે પહેલાં એની આજુબાજુ એની કિનારીથી આપણે આવી રીતે કાઢીશું અને પછી વચ્ચેથી બી આ રીતે ચમચાની મદદથી કાઢીને રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મકાઈના છીબા ઢોકળા એકદમ જ સરસ એવા બનીને રેડી થયા છે, જાળીદાર બન્યા છે. હવે આપણે આ છીબા ઢોકળાને એક પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે આપણે વારાફરથી આ રીતે એક પ્લેટ આપણે બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણા છીબા ઢોકળા લીલી મકાઈના બનીને રેડી છે. ઉપરથી થોડુંક આપણે તેલ એડ કરીશું અને સર્વ કરવા માટે બી મેં તેલનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમારી પાસે જે ઘરમાં તેલ ખવાતું હોય તમે ખાઈ શકો છો. અને આ છીબા ઢોકળા ઉપર જો તમને વઘાર કરવો હોય તો કરી શકો છો. હું તમને એક તોડીને બી બતાવું કે કેવા બન્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા છીબા ઢોકળા આપણા સરસ એવા સોફ્ટ બન્યા છે, ઇઝીલી તૂટી જાય છે. આ ઢોકળા અંદરથી એકદમ સરસ જાળીદાર બનેલા છે. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ જાળીદાર બનેલા છે. અહીંયા આ ઢોકળા 5 જ મિનિટમાં બનીને રેડી થાય છે અને 5 મિનિટમાં એકદમ સરસ એવા સોફ્ટ બને છે. અંદર જે આપણે આખી લીલી મકાઈ એડ કરી હતી એ સરસ એવી ખાવામાં ક્રંચ આવશે તો તમને મજા આવશે. આ રીતે તમે સિંગ તેલમાં કે પછી ચટણી જોડે કે સોસ જોડે કે ચા જોડે જેને જોડે ભાવે તમને એની સાથે તમે આ ખાઈ શકો છો. આ લીલી મકાઈના તમે છીબા ઢોકળા આ રીતે જરૂરથી બનાવજો. અહીંયા જે 5મો નાસ્તો છે એ સવારમાં જો
ગરમ ગરમ ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવું ચોખાનું ખીચું લઈને આવી છું અહીંયા તમે. તો ખીચું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે એક કડાઈમાં 2.5 વાટકી જેટલું પાણી લેવાનું છે. જે વાટકીથી તમે ચોખાનો લોટ માપો એ જ વાટકીથી તમારે 2.5 વાટકી જેટલું પાણી લેવાનું રહેશે. પાણી અહીંયા હલકું ગરમ થાય એટલે એની અંદર તમારે અહીંયા 1/2 ચમચી જેવું તમારે જીરું એડ કરવાનું છે. અહીંયા થોડું તમારે શેકેલું જીરું લેવાનું. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેટલું અહીંયા મરચાંની આપણે પેસ્ટ એડ કરીશું. અહીંયા અધકચરું મરચું વાટીને તમારે એડ કરવાનું. તમને અહીંયા આદુનો ફ્લેવર કે લસણનો ફ્લેવર ગમતો હોય ખીચામાં તો તમે અહીંયા એડ કરી શકો છો. એ પણ તમારે અધકચરું જ વાટીને એડ કરવાનું. પછી એની અંદર 5 ચમચી જેટલું તમારે અહીંયા અજમો એડ કરવાનો. અજમો એડ નાખવાથી ખીચાની અંદર સુગંધ બહુ સરસ આવે છે. અને 2 ચમચી જેટલું અહીંયા આપણે સિંગતેલ ઉપયોગ કરીશું. ખીચાની અંદર સિંગતેલનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. પણ તમે જો જે બી તેલ તમે વાપરતા હોય એ તમે તેલ અહીંયા એડ કરી શકો છો. હવે આને આપણે 3 થી 4 મિનિટ જેવું આપણે આને ઉકળવા દેવાનું છે, જેથી આપણે જે મરચાંની પેસ્ટ, જીરું, અજમો બધું એડ કર્યું છે એ સરસ એવું ચડી જાય. પાણી અહીંયા સરસ ઉકળી જાય પછી આની અંદર તમારે 5 ચમચી જેટલું અહીંયા પાપડ ખાર એડ કરવાનું છે. અહીંયા તમારી પાસે પાપડ ખાર ના હોય તો ખાવાનો સોડા ચપટી જ એડ કરવાના, વધારે એડ નહીં કરવાના. પાપડ ખાર એડ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, કારણ કે પાપડ ખાર એડ કરશો ત્યારે એ તરત જ એમાં ઉભરો આવે છે. એટલે સ્લો ગેસ કરીને તમારે પાપડનો ખાર એડ કરવાનો. ખીચામાં પાપડનો ખાર એડ કરવાથી ખીચું તમારું એકદમ સરસ છૂટું અને સરસ બને છે. પાપડ ખાર એડ કર્યા પછી આ પાણીને તમારે 1 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે, જેથી પાપડ ખાર બી પાણીમાં સરસ એવો ચડી જાય. પાપડ ખાર એડ થઈ જાય અને પાણી 1 મિનિટ જેવું ઉકળી જાય પછી આની અંદર આપણે ચોખાનો લોટ લેવાનો છે. અહીંયા મેં 1 વાટકી ચોખાનો લોટ લીધેલો છે. એમાંથી પહેલાં આપણે અડધો ચોખાનો લોટ એડ કરીને આ રીતે વેલણની મદદથી તમારે મિક્સ કરવાનું રહેશે. વેલણની મદદથી મિક્સ કરવાથી ચોખાના ખીચામાં ગઠ્ઠા નહીં પડે. પછી એક વખત મિક્સ થાય પછી બીજું અડધી વાટકીમાંથી આપણે આ રીતે થોડુંક પાછું એડ કરવાનું લોટ અને એને બી મિક્સ કરી દેવાનું. આવી રીતે એક વાટકીમાંથી તમારે 3 પાર્ટ કરીને થોડો લોટ એડ કરીને મિક્સ કરવાનો રહેશે, જેથી તમને અહીંયા હલાવતા બી ફાવશે અને તમને અહીંયા પાણીનું માપ બી ખબર પડશે. એટલે એ રીતે તમારે 3 પાર્ટમાં કરીને ચોખાનો લોટ એડ કરવાનો. હવે આપણે બધો જ લોટ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. જ્યારે તમે ચોખાનો લોટ છેલ્લો એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, કારણ કે એ ઉછળવા લાગે છે. આ રીતે મિક્સ થઈ જાય અને પછી તમને જો આમાં થોડુંક પાણી ઓછું લાગે તો 2 ચમચી જેટલું જ પાણી વધારે એડ કરવાનું. પછી આમાં બહુ પાણી એડ નહીં કરવાનું. હવે વેલણની અંદર જે ખીચુંનો ચોખાનો લોટ ચીપકેલો હોય બધો જ કાઢી દેવાનો અને આને હવે આપણે સ્ટીમ આપવાનું છે. તો આ રીતે બીજા ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દેવાની અને જે ખીચાની કઢાઈ છે એને તમારે તવી પર મૂકીને અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું, જેથી ખીચાની અંદર સરસ એવો બધા જ મસાલાનો ફ્લેવર આવી જાય. 3 મિનિટ જેવું થાય પછી તમે આ રીતે ડીશ ખોલીને તમારે જોઈ લેવાનું અને તમે જોઈ શકો છો કે ચોખાનું ખીચું આપણું સરસ એવું સ્ટીમ થઈ ગયું છે. તમને સરસ એવી સુગંધ આવવા લાગશે. આ રીતે મિક્સ કરી લેવાનું એક વખત અને તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણું ચોખાનું ખીચું છે એકદમ જ સરસ બન્યું છે. બહુ પતલું નહીં અને બહુ ઘટ્ટ નહીં એવું બન્યું છે. ને આ રીતે તમારું ચોખાનું ખીચું બનીને રેડી થવું જોઈએ. બહુ લચકા પડતું અહીંયા બનવું ના જોઈએ. તો તમારું જો અહીંયા માપ પરફેક્ટ હશે પાણીનું તો તમારું ખીચું એકદમ સરસ જ બનશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ગરમ ગરમ ખીચાને સર્વ કરી લઈએ. તો અહીંયા આપણે ખીચાને સર્વ કરીને રેડી છે. તો ખીચા ઉપર આપણે થોડુંક 1 થી 2 ચમચી જેવું સિંગતેલ એડ કરીશું. ખીચામાં સિંગતેલનો જ સરસ એવો સ્વાદ લાગે છે, પણ તમે જો સિંગતેલ ઉપયોગમાં ન લેતા હોય તો તમે અહીંયા બીજું કોઈ બી તેલ લઈ શકો છો. પછી આના ઉપર આપણે મેથીનો મસાલો આવે છે એ થોડું સ્પ્રિંકલ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે સ્પ્રિંકલ કરવાનું, જો ના કરવું હોય તો સ્કીપ બી કરી શકો છો. તો આ રીતે તમે જરૂરથી ખીચું બનાવજો. એકદમ જ સરસ અને ટેસ્ટમાં બનશે, પરફેક્ટ બનશે. આ રીતે તમે જરૂરથી ચોખાનું ખીચું બનાવજો ઘરે. અને તમને આવી જ રીતે સવારમાં ફટાફટ બનીને રેડી થઈ જાય એવા 5 પ્રકારના હેલ્ધી નાસ્તા આપણે
બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો. અને તમને મારી હરેક રેસીપી જોવી ગમતી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.